સંસ્કારી નગરી વડોદરામાં સામાજિક તત્વો વારંવાર માથું ચકતા થયા છે। તાજેતરમાં જ સરદાર સ્ટ્રીટ વિસ્તારમાં પાનના ગલ્લા પર માથાભારે ભાવેશ અને તેના ભાઈ મિતેશ રાજપૂત દ્વારા જાહેરમાં મારામારી કરવામાં આવી હતી। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બંને ભાઈઓ પોતાના સગા સંબંધીઓ સાથે મળીને ગલ્લા ધારકોને નિર્દયતાપૂર્વક માર મારી રહ્યા છે। સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ભાવેશ હેન્ડીકેપ હોવા છતાં આંકડા માટલાના ધંધા સાથે સંકળાયેલો છે અને વારંવાર ચહલ પહલ મચાવતો રહે છે, જ્યારે તેના ભાઈ મિતેશ ખુદને ડોન બનીને સ્થાપિત કરવાની અભિલાષા રાખે છે, જેના કારણે વિસ્તારના રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળે છે। આ પ્રકારની બબાલ બાદ પણ અત્યાર સુધી કોઈ ખાસ કાયદેસરની કાર્યવાહી થઈ નથી તેવા આરોપો ઉઠી રહ્યા છે। સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે પોલીસ તંત્ર દ્વારા આવા સામાજિક તત્વો સામે તાકીદે કાર્યવાહી કેમ નથી થતી? સરદાર સ્ટ્રીટ જેવા વ્યસ્ત વિસ્તારમાં સુરક્ષિત ક્યારે બનશે? શું કાયદો માત્ર નબળા લોકો માટે છે? શું લખાઓ માટે કંઈ નિયમો નથી? તેવા પ્રશ્નો વિસ્તારમાં ચર્ચાઈ રહ્યા છે। હવે જોવું રહ્યું કે આ ઘટનાને લઈને પોલીસ શું કાર્યવાહી કરી છે।